નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં તમારું હાર્દિક સ્વાગત છે। આમ તો આપણે ઉષ્માગતિશાસ્ત્ર નામનું ચેપ્ટર સંપૂર્ણપણે પૂર્ણ કરી નાખ્યું છે, પણ છતાં આજનો છેલ્લો એક વિડિયો કે જેની અંદર આપણે ઈ ચેપ્ટરની અંદર આવતી જુદી જુદી રીતોના કેટલાક દાખલાઓની ચર્ચા કરીશું। આજનો છેલ્લો વિડિયો છે જેની અંદર આપણે ઉષ્માગતિશાસ્ત્ર નામનું ચેપ્ટર પૂર્ણ કરીશું। तो पहला दाखला नंबर 1 एमा તમને એવું કીધું છે કે 298 કેલ્વિન તાપમાને એક રાસાયણિક પ્રક્રિયા આપેલી છે। તાપમાન છે 298 કેલ્વિન અને ઈ તાપમાને થતી એક રાસાયણિક પ્રક્રિયા જેનું સમીકરણ આપેલું છે a + b અને એની અંદરથી નિપજ મળે છે 2c। આ પ્રક્રિયાનું સંતુલન અચળાંક પણ તમને આપી દીધો છે। સંતુલન અચળાંક k આપેલો છે 0.6। જો a અને c ની પ્રમાણિત સર્જન મુક્ત ઊર્જા a ની પ્રમાણિત સર્જન મુક્ત ઊર્જા અને c ની પ્રમાણિત સર્જન મુક્ત ઊર્જા એના મૂલ્યો આપણને આપી દીધા છે। a ની પ્રમાણિત સર્જન મુક્ત ઊર્જા 29 કિલોજૂલ પ્રતિ મોલ છે, સોરી -29 કિલોજૂલ પ્રતિ મોલ, અને c ની પ્રમાણિત સર્જન મુક્ત ઊર્જા એનું મૂલ્ય છે -18 કિલોજૂલ પ્રતિ મોલ। तो आना आधारे संयोजन B ની प्रमाणित सर्जन मुक्त ऊर्जा शोधो। तो संयोजन B ની આપણે प्रमाणित सर्जन मुक्त ऊर्जाનું મૂલ્ય શોધવું છે। તો સંતુલન અચળાંક આપણને આપી દીધો છે એટલે આપણે ಈ પ્રક્રિયાની મુક્ત ઊર્જાનો ફેરફાર શોધી શકીએ। તો આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા G प्रक्रियाનો મુક્ત ઊર્જાનો ફેરફાર બરાબર -2.303 RT log k। આની અંદર કિંમતો મૂકી દઈએ। R એટલે વાયુ અચળાંક છે, વાયુ અચળાંકનું મૂલ્ય તમે જે એકમમાં લો મુક્ત ઊર્જાનો ફેરફાર તમને એ એકમમાં મળે। તો આ બધાની મુક્ત ઊર્જા જે છે એ કિલોજૂલમાં છે, તો આપણે અહીંયા R નું મૂલ્ય કિલોજૂલની અંદર લઈ લઈએ એટલે આપણને પ્રક્રિયાનો મુક્ત ઊર્જાનો ફેરફાર કિલોજૂલમાં મળી જાય। તો -2.303 R નું મૂલ્ય 8.314 ગુણ્યા 10⁻³ ગુણ્યા તાપમાન છે 298 કેલ્વિન અને log 0.6। હવે 0.6 છે એટલે એક પોઈન્ટ નું આમ ખસી જવું એટલે 6 ગુણ્યા 10⁻⁻1 લખાય, એટલે હું અહીંયા લખી દઉં 6 ગુણ્યા 10⁻⁻1। ચલો આ કિંમતો તો એમના એમ -2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 10⁻³ ગુણ્યા 298 અને ગુણાકાર એટલે log નો સરવાળો log 6 પ્લસ log 10⁻⁻1। ચલો આ સંખ્યાનો પહેલા ગુણાકાર કરી નાખું। तो ये संख्या નો ગુણાકાર આપણે કરી નાખીએ। 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298 ભાગ્યા 1000 એટલે 5.7058 આવશે। અને કૌંસમાં જે log છે એનો આપણે log જોઈ નાખીએ। 6 નો log એટલે 0 પોઈન્ટ સમથિંગ આવશે અને આ -1 તો 6 નો log જોઈએ આપણે। તો 6 નો તો log નહીં પણ 60 નો log જોવો પડશે। તો 60 નો log તો 60 નો log આવશે 7782। એટલે અહીંયા 7782 એટલે એક માંથી એને આપણે બાદ કરી નાખીએ
તો 1 માઈનસ 0.7782 એટલે માઈનસમાં જવાબ આવશે માઈનસ 0.2218 એટલે આ માઈનસ 5.7058 કૌંસમાં માઈનસ 0.2218 અને હવે આ બે સંખ્યાનો ગુણાકાર કરીએ એટલે અંતિમ જવાબ પ્લસ આવશે તો 0.2218 ગુણ્યા 5.7058 એટલે આપણને જવાબ મળશે 1.265 કિલો જૂલ પ્રતિ મોલ નામના એકમમાં. તો પ્રક્રિયાનો મુક્ત ઊર્જાનો ફેરફાર આપણી પાસે આવી ગયો. તો હવે આપણે એ પ્રક્રિયાના મુક્ત ઊર્જાના ફેરફાર ઉપરથી D નામના સંયોજનની પ્રમાણિત સર્જન મુક્ત ઊર્જાનો ફેરફાર શોધી શકીએ. તો આપણી પાસે સૂત્ર છે કે ભાઈ પ્રક્રિયાનો મુક્ત ઊર્જાનો ફેરફાર બરાબર નિપજોની સર્જન મુક્ત ઊર્જાનો ફેરફાર, જે નિપજો આપી છે એની સર્જન મુક્ત ઊર્જાનો ફેરફાર માઈનસ પ્રક્રિયકોની સર્જન મુક્ત ઊર્જાનો ફેરફાર. એટલે આ નિપજ આ પ્રક્રિયકો તો કિંમતો મૂકી દઈએ તો નિપજોમાં કોણ છે તો કે 2 મોલ C નામની નિપજ છે એટલે 2 ગુણ્યા સર્જન મુક્ત ઊર્જા ઓફ B C માઈનસ સર્જન મુક્ત ઊર્જા ઓફ A અને સર્જન મુક્ત ઊર્જા ઓફ B પણ બેના 1 મોલ છે એટલે સર્જન મુક્ત ઊર્જા A પ્લસ સર્જન મુક્ત ઊર્જા B. A ની અને C ની સર્જન મુક્ત ઊર્જા આપણને આપેલી છે. A ની અને C ની સર્જન મુક્ત ઊર્જા, પ્રક્રિયાનો મુક્ત ઊર્જાનો ફેરફાર આપણે જાણીએ છીએ. તો આની કિંમત મૂકી દઈએ 2 ગુણ્યા C ની કિંમત એ છે -18 એ મૂકી દઈએ. A ની સર્જન મુક્ત ઊર્જા એ છે -29 C મૂકી દઈએ અને આને કરતા બનાવીએ એટલે આપણને B ની સર્જન મુક્ત ઊર્જા મળી જાય. તો કિંમતો મૂકીએ 1.265 અહીંયા 2 ગુણ્યા C ની સર્જન મુક્ત ઊર્જા એ છે -18 માઈનસ A ની સર્જન મુક્ત ઊર્જા એ છે -29 અને આની સર્જન મુક્ત ઊર્જા એ આપણે શોધવી છે. હવે કૌંસ ખોલી નાખીએ એટલે 1.265 પેલા થશે -18 દુ ને 36 એટલે -36 આ કૌંસ ખોલીએ એટલે માઈનસ માઈનસ પ્લસ 29 અને આને ઈ માઈનસ થશે એટલે માઈનસ પ્રમાણિત સર્જન મુક્ત ઊર્જા ઓફ B. આને સામેની બાજુ લઈ જઈએ એટલે પ્લસ થઈ જાય એટલે સર્જન મુક્ત ઊર્જા ઓફ B આને આ બાજુ લાવવો પડશે એટલે -36 પ્લસ 29 આ બાજુ આવશે એટલે -1.265 તો 29 જતા રહેશે એટલે અહીંયા 7 વધશે એટલે -7 અને -1.265 એટલે આપણને જવાબ મળશે -8.265 કિલો જૂલ પ્રતિ મોલ. તો આ પ્રમાણે B નામના સંયોજનની પ્રમાણિત સર્જન મુક્ત ઊર્જાનું મૂલ્ય આપણે મેળવી શકીએ. ત્યાર પછી બીજો દાખલો ત્રણસો કેલ્વિન તાપમાને એક રાસાયણિક પ્રક્રિયા આપી છે અને એ રાસાયણિક પ્રક્રિયામાં થતો આંતરિક ઊર્જાનો ફેરફાર આપેલો છે. તો બીજો દાખલો તાપમાન છે 300 કેલ્વિન અને પ્રક્રિયા દરમિયાન થતો આંતરિક ઊર્જાનો ફેરફાર એ આપણને આપી દીધો છે. એનું મૂલ્ય છે -908 કિલો જૂલ પ્રતિ મોલ. પ્રક્રિયાનું સમીકરણ કંઈક આ પ્રકારે છે કે ભાઈ 4NH3 પ્લસ 5O2 અને એની અંદરથી નિપજ મળે છે 6H2O પ્લસ 4NO.
તો આ પ્રક્રિયા દરમિયાન આંતરિક ઊર્જાનો ફેરફાર આટલો છે, તાપમાન આટલું છે, તો એન્થાલ્પીનો ફેરફાર શોધો. તો એન્થાલ્પીનો ફેરફાર આપણે શોધવો છે. આંતરિક ઊર્જાનો ફેરફાર આપેલો છે ને એન્થાલ્પીનો ફેરફાર શોધવો છે. તો એન્થાલ્પી અને આંતરિક ઊર્જાને સાંકળતું સૂત્ર તો આપણી પાસે છે કે ભાઈ ડેલ્ટા H ડેલ્ટા U પ્લસ ડેલ્ટા N ગેસિયસ RT. ચલો આંતરિક ઊર્જાનો ફેરફાર -908 છે. ડેલ્ટા N ગેસિયસ આ સમીકરણ ઉપરથી શોધવા પડે. નિપજ બાજુ 4 મોલ છે વાયુના, પ્રક્રિયક બાજુ 5 મોલા 4 મોલા એટલે 9 મોલ છે. એટલે આપણને ડેલ્ટા N ગેસિયસ મળશે -5. તો એ અહીંયા મૂકી દઈએ એટલે -5 ગુણ્યા R. તો અહીંયા આપણને ડેલ્ટા U શેમાં આપ્યો છે? કિલોજૂલમાં. R ની કિંમત કિલોજૂલમાં લઈ લઈએ 8.314 ગુણ્યા 10 - 3 અને તાપમાન આપ્યું છે 300 કેલ્વિન. ચલો -908 આ બધાનો આપણે ગુણાકાર ભાગાકાર કરી નાખીએ. તો 5 ગુણ્યા 8.314 ગુણ્યા 300 ભાગ્યા 1000 એટલે 12.471 આવશે. એટલે એ પણ માઈનસ આવશે. આની અંદર ઉમેરી દઈએ એટલે 12 ને 8 20 એટલે -920.471. એકમ કયો આવશે? તો કે કિલોજૂલમાં છે એટલે કિલોજૂલ પ્રતિ મોલ. તો એન્થાલ્પીનો ફેરફાર આપણને આ પ્રક્રિયા દરમિયાન આંતરિક ઊર્જાના ફેરફાર ઉપરથી આટલો મળશે. એના પછીનો દાખલો કેલ્વિન તાપમાને, એટલે તાપમાન આપણને આપેલું છે 298 કેલ્વિન. અને એ તાપમાને પ્રમાણિત વિદ્યુત કોષની અંદર થતી એક પ્રક્રિયા આપી છે. એટલે જે વિદ્યુત રાસાયણિક કોષ છે એમાં થતી પ્રક્રિયા એનું સમીકરણ Fe પ્લસ સોલિડ પ્લસ Cu પ્લસ 2 aqueous એની અંદરથી બને છે Fe પ્લસ 2 aqueous પ્લસ Cu સોલિડ. આ પ્રક્રિયા માટેનો પ્રમાણિત મુક્ત ઊર્જાનો ફેરફાર, એટલે આ પ્રક્રિયા માટેનો પ્રમાણિત મુક્ત ઊર્જાનો ફેરફાર એનું મૂલ્ય આપણે શોધવું છે. અને સંતુલન અચળાંક એની પણ આપણે કિંમત શોધવી છે. તો સંતુલન અચળાંક એટલે કે આપણે શોધવો છે. આ પ્રમાણિત વિદ્યુત કોષનો પોટેન્શિયલ એટલે પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે આપણને E0 સેલ આપી દીધો છે અને એની વેલ્યુ છે 0.78 વોલ્ટ. તો આપણે બે કિંમતો મેળવી છે, એક તો મુક્ત ઊર્જાનો ફેરફાર અને બીજું છે સંતુલન અચળાંક. તો મુક્ત ઊર્જાનો ફેરફાર એનું સૂત્ર આપણી પાસે છે ડેલ્ટા R ઓફ G0 is equal to વિદ્યુતીય કાર્ય W વિદ્યુત is equal to minus NF E0 સેલ. આ સૂત્ર છે આપણી પાસે. તો આ સૂત્રની અંદર આપણે કિંમતો મૂકી દઈએ. તો ડેલ્ટા R ઓફ G0 બરાબર માઈનસ n, એટલે n એટલે આ રાસાયણિક પ્રક્રિયાની અંદર હેરફેર પામતા ઇલેક્ટ્રોનના મોલ. તો Fe માંથી Fe+2 બન્યો એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. સામે Cu+2 માંથી Cu બન્યો એટલે Cu+2 એ 2 ઇલેક્ટ્રોન મેળવ્યા. એટલે આ પ્રક્રિયામાં n બરાબર 2 આવશે. F એટલે વિદ્યુતનો જથ્થો, તો 1 ફેરાડે બરાબર 96500 કુલમ છે. F બરાબર 96500 કુલમ. તો અહીંયા કિંમત મૂકી દઉં માઈનસ n એટલે 2 ગુણ્યા F એટલે 96500 કુલમ
અને ગુણ્યા E0 સેલ જેની વેલ્યુ છે 0.78 વોલ્ટ. હવે E0 સેલ જ્યારે તમે વોલ્ટ ની અંદર લેશો ને ત્યારે મુક્ત ઉર્જાનો ફેરફાર તમને જૂલ નામના એકમમાં મળશે. ઈ મેં તમને થિયરી જ્યારે સમજાઈ એ વખતે કીધું હતું. તો આ જે સંખ્યાઓ છે એ સંખ્યાનો આપણે ગુણાકાર કરી નાખીએ તો 2 ગુણ્યા 96500 ગુણ્યા 0.78 તો આવશે 1,50,540. આપણને જવાબ મળશે 1,50,540 આટલા જૂલ. તો મુક્ત ઉર્જાનો ફેરફાર આપણને જૂલ ની અંદર મળી ગયો. હવે આપણે આના ઉપરથી સંતુલન અચળાંકનું મૂલ્ય શોધવું છે. તો આપણી પાસે સૂત્ર છે કે ડેલ્ટા R ઓફ G0 is equal to minus 2.303 R T log K. જો આ જૂલમાં હોય તો R જૂલમાં લેવો પડે, અને આને આપણે કિલો જૂલ ની અંદર ફેરવવો હોય તો એને 1000 વડે ભાગી નાખીએ તો -150.540 કિલો જૂલ થઈ જશે. આટલા કિલો જૂલ થઈ જશે. તો હવે આપણે ડેલ્ટા R ઓફ G0 ની કિંમત અહીંયા મૂકી દઈએ. ડેલ્ટા R ઓફ G0 એટલે પ્રક્રિયાની મુક્ત ઉર્જાનો ફેરફાર અહીંયા મૂકી દઈએ તો -150.540 બરાબર -2.303 R ની કિંમત 8.314 ગુણ્યા 10 - 3 તાપમાન છે 298 કેલ્વિન અને ઇન્ટુ log K. બે બાજુ માઈનસ છે એટલે કેન્સલ થઈ જશે તો log K બરાબર 150.540 છેદમાં 2.303 ગુણ્યા 8.314 10 - 3 અહીંયા છે ઈ ઉપર જશે એટલે 10 - 3 અને ગુણ્યા 298. તો અહીંયા છે પોઈન્ટ છે એટલે એની 10 ની 3 પાછી નીચે આવશે એટલે એ તો કેન્સલ થઈ જશે એટલે આ સંખ્યા આખી લઈ લઈએ 1,50,540 ભાગ્યા 2.303 ભાગ્યા 8.314 ભાગ્યા 298 એટલે આપણને જવાબ મળશે 26.3834. 26.3834 આ કિંમત મને સંતુલન અચળાંકના log ની મળી. અમારે k શોધવો હોય તો બે આ બાજુથી log દૂર કરવું પડે એટલે બંને બાજુ એન્ટી log લઈ લઈએ. બંને બાજુ એન્ટી log લેતા એન્ટી log લઈએ એટલે log કેન્સલ થઈ જાય એટલે આ બાજુ k વધે અને આનો મારે એન્ટી log જોવાનો તો એન્ટી log ઓફ 26.3834 આનો એન્ટી log જુઓ તો એન્ટી log હંમેશા પોઈન્ટ પછીની સંખ્યાનો જ જોઈ શકાય એટલે આ જે સંખ્યા રહી 10 ની ઘાત ની અંદર જતી રહેશે. આ જે સંખ્યા છે ક્યાં જતી રહેશે 10 ની ઘાતમાં. તો 26 જે છે એ 10 ની ઘાતમાં જશે અને 0.3834 નો એન્ટી log જોઈ લઈએ. 0.3834 એનો એન્ટી log એટલે 0.38 નો 3 માં એટલે 24 15 અને 4 નો મીન ડિફરન્સ એટલે 2 24 16 અને એન્ટી log જોઈ નાખો પછી આગળ એક અંક રાખી અને પોઈન્ટ મૂકી દેવાનો એટલે સંતુલન અચળાંકનું મૂલ્ય મને આટલું મળશે. તો આ પ્રમાણે વિદ્યુત રાસાયણિક કોષની અંદર કોષનો પ્રમાણિત પોટેન્શિયલ આપેલો હોય, પ્રક્રિયાનું સમીકરણ આપેલું હોય તો એના ઉપરથી આપણે મુક્ત ઉર્જાનો ફેરફાર પહેલા શોધી અને પછી સંતુલન અચળાંકના સૂત્રને સાંકળતો સંબંધ જે છે એ મૂકી દઈએ એટલે સંતુલન અચળાંકનું મૂલ્ય આપણને મળી જાય. ત્યાર પછીનો દાખલો કે ભાઈ 298 કેલ્વિન તાપમાને
એટલે તાપમાન આપેલું છે 298 કેલ્વિન અને 298 કેલ્વિન તાપમાને કોષની પ્રક્રિયા માટે મુક્ત ઉર્જાનો ફેરફાર આપણને આપી દીધો છે એટલે કોષની અંદર સંકળાયેલી પ્રક્રિયા છે અને એ પ્રક્રિયાનો મુક્ત ઉર્જાનો ફેરફાર આપણને આપેલો છે એનું મૂલ્ય છે -76322 કેલરી છે એટલે અહીંયા તમને મુક્ત ઉર્જાનો ફેરફાર કેલરીમાં આપેલો છે પણ એ કેલરીમાં ચાલે નહીં કારણ કે કોષના પોટેન્શિયલ ને એને કોષનો પોટેન્શિયલ વોલ્ટમાં હોય મુક્ત ઉર્જાનો ફેરફાર જૂલમાં જ લેવો પડે તો 1 કેલરી બરાબર 4.184 અથવા તો 4.186 જૂલ છે તો ડેલ્ટા R ઓફ G0 કેટલો આવે તો કે આને ગુણ્યા 4.186 76322 ગુણ્યા 4.186 એટલે તમને મુક્ત ઉર્જાનો ફેરફારનું મૂલ્ય મળી જશે કયા એકમમાં તો કે જૂલ નામના એકમમાં એ આપણે ગણતરી પછી કરીએ તો વિદ્યુત કોષનો પોટેન્શિયલ ગણો તો એ વિદ્યુત રાસાયણિક કોષનો માર શું ગણવો છે પોટેન્શિયલ પ્રક્રિયાનું સમીકરણ આપેલું નથી એ પ્રક્રિયાની અંદર હેરફેર પામતા ઇલેક્ટ્રોનના મોલની સંખ્યા 2 છે તો વિદ્યુત કોષનો પોટેન્શિયલ એટલે આપણે E0 સેલ ગણવો છે આ કોષનો શું ગણવો છે E0 સેલ તો આપણી પાસે સૂત્ર છે કે ભાઈ ડેલ્ટા R ઓફ G0 -NF E0 સેલ હેરફેર પામતા ઇલેક્ટ્રોનના મોલની સંખ્યા 2 F એટલે 96500 કુલમ E0 સેલ એનું મૂલ્ય આપણે શોધવું છે એટલે E જો મારે વોલ્ટમાં શોધવું હોય તો મુક્ત ઉર્જાનો ફેરફાર મારે જૂલમાં જ લેવો પડે તો એની આપણે કિંમતો ગણી નાખીએ તો કે 76322 ગુણ્યા 4.184 એટલે 3,19,331 3,19,331 આટલું મૂલ્ય આપણને મુક્ત ઉર્જાના ફેરફારનું મળે છે તો બે બાજુ ઋણ નિશાની છે એટલે કેન્સલ તો E0 સેલ આપણને મળી જશે તો E0 સેલ બરાબર 3,19,331 ભાગ્યા 2 ગુણ્યા 96,500 તો 3,19,331 ભાગ્યા 2 ભાગ્યા 96,500 એટલે આપણને કોષનો પોટેન્શિયલ 1.65 વોલ્ટ મળશે તો આ પ્રમાણે કોષની પ્રક્રિયાની અંદર સંકળાયેલા હેરફેર પામતા ઇલેક્ટ્રોનના મોલ જાણતા હોય પ્રક્રિયાનો મુક્ત ઉર્જાનો ફેરફાર જાણતા હોય તો એના ઉપરથી આપણે કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ મેળવી શકીએ આગળ મેળવો એક બાર દબાણે એક વાયુનું કદ 0.6 લિટર હતું એટલે દબાણ મને આપેલું છે 1 બાર અને એ વખતે વાયુનું કદ 0.6 લિટર હતું જો આ વાયુ 122 જૂલ ઉષ્મા મેળવે એટલે આ જે વાયુ છે એ ઉષ્મા મેળવે છે તો પ્રણાલી ઉષ્મા મેળવે એટલે Q નું મૂલ્ય ધન આવે તો Q એનું મૂલ્ય પ્લસ છે કેટલું તો કે 122 જૂલ જો 122 જૂલ ઉષ્મા મેળવે તો એક બાર દબાણે એનું કદ 2 લિટર થાય છે એટલે શરૂઆતમાં કદ V1 0.6 લિટર હતું એનું દબાણ P1 1 બાર હતું હવે આના આ જ દબાણે જ્યારે પ્રણાલી ઉષ્મા મેળવે છે ત્યારે એનું કદ અંતિમ ઈ 2 લિટર થઈ જાય છે તો અહીંયા પ્રણાલીના કદની અંદર વધારો થાય છે પ્રણાલીના કદની અંદર વધારો થાય છે એનો અર્થ એવો થયો કે અહીં પ્રણાલી દ્વારા કાર્ય થાય છે
જો પ્રણાલી ઉપર કાર્ય થયું હોય તો કદમાં ઘટાડો થાય, પણ અહીં કદ વધે છે તો કદમાં થતો ફેરફાર પહેલા આપણે માપી લઈએ. તો કદમાં થતો ફેરફાર ડેલ્ટા V બરાબર V2 V1 એટલે 2 0.6 લીટર. તમારો જવાબ આવે 1.4 લીટર. આટલો કદમાં ફેરફાર થાય છે. તો એક બાર દબાણે એનું કદ 2 લીટર થાય છે. તો એની આંતરિક ઊર્જાની ગણતરી કરો. એટલે મારે આંતરિક ઊર્જા એનો ફેરફાર U મેળવવો છે. તો U ઈ શોધવો હોય, Q આપેલો છે. તો આંતરિક ઊર્જા અને ઉષ્મા એને સાંકળતું એક સૂત્ર આપણી પાસે હતું, ડેલ્ટા U = Q + W. તો Q આપણી પાસે છે પણ W નથી. તો કાર્ય પહેલા આપણે શોધવું પડે. તો કાર્યનું સૂત્ર શું? તો કે W = P * ડેલ્ટા V. ચલો દબાણ કેટલું છે? તો કે 1 બાર. કદમાં થતો ફેરફાર તો કે 1.4 લીટર. એટલે આપણને કાર્ય મળશે 1.4. દબાણ છે 12 * લીટરમાં. એટલે આ 12 અને કદનો ફેરફાર લીટરમાં. 1.4 12 * લીટર આવશે. હવે અહીંયા Q છે એ જૂલમાં છે, જ્યારે કાર્ય છે એ 12 * લીટરમાં છે. એટલે પહેલા મારે 12 * લીટરને જૂલમાં ફેરવવા પડે. તો એનો સાંકળતો એક સંબંધ છે કે ભાઈ 1 12 * લીટર બરાબર 101.32 આટલા જૂલ. તો આપણી પાસે 1.4 12 * લીટર છે. તો 12 * લીટર ઉપરથી જૂલ કેટલા થાય? તો કે 1.4 ગુણ્યા 101.32. તો બેનો ગુણાકાર કરી નાખીએ. 1.4 ગુણ્યા 101.32 એટલે 141.848 આવશે. હવે આપણો જે જવાબ છે એ કયા એકમમાં આવી ગયો? તો કે જૂલ નામના એકમમાં. બસ હવે કિંમતો અહીંયા મૂકી દેવાની. Q આપણને જૂલમાં આપેલો છે, W પણ આપણને જૂલમાં મળી ગયો છે. બેનો સરવાળો કરી નાખો એટલે તમને આંતરિક ઊર્જાનો ફેરફાર મળી જશે. કરી નાખશો તમે સરવાળો? ઓકે ચાલો. તો જ્યારે પ્રણાલીના કદની અંદર વધારો થાય ત્યારે પ્રણાલી દ્વારા કાર્ય થાય છે. સોરી, એટલે કાર્યનું મૂલ્ય ઋણ લેવું પડશે મિત્રો. 848, કારણ કે પ્રણાલીનું કદ પહેલા હતું એના કરતા વધ્યું છે. પ્રણાલી દ્વારા કાર્ય થાય અને દ્વારા કાર્ય થાય તો W નું મૂલ્ય ઋણ લેવું પડે. એટલે આ માઈનસ લેવાનું અહીંયા. Q તો 122 આપેલા જ છે. તમને આંતરિક ઊર્જાનો ફેરફાર મળી જશે. ત્યાર પછી અચળ કદે પ્રવાહી બેન્ઝીનના દહન સાથે સંકળાયેલી ઉષ્મા એનું મૂલ્ય આપણને આપેલું છે -3268 આટલા કિલો જૂલ પ્રતિ મોલ છે. તો 300 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયામાં થતો એન્થાલ્પી ફેરફાર શોધો. પહેલું વાક્ય વાંચો. ભાઈ અચળ કદે પ્રણાલીની સાથે સંકળાયેલી ઉષ્મા. તો અચળ કદે પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા જેને QV કહેવાય, અને અચળ કદે મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા એટલે આંતરિક ઊર્જાનો ફેરફાર. એટલે ટૂંકમાં અહીંયા આપણને આંતરિક ઊર્જાનો ફેરફાર આપી દીધો છે. તો આંતરિક ઊર્જાનો ફેરફાર કેટલો છે? તો કે ડેલ્ટા U = -3268 કિલો જૂલ પ્રતિ મોલ.
એન્થાલ્પીનો ફેરફાર ઈ આપણે શોધવો છે, તો એન્થાલ્પીનો ફેરફાર ઈ આપણે મેળવવો છે. તો ડેલ્ટા H અને ડેલ્ટા U ને સાંકળતું સમીકરણ, તો પહેલા મારે પ્રવાહી બેન્ઝીનના દહનની પ્રક્રિયાનું સમીકરણ લખવું પડે. તો બેન્ઝીનનું સૂત્ર છે C6H6, જે લિક્વિડ ફોર્મમાં હોય, એનું દહન કરીએ એટલે ઓક્સિજનની હાજરીમાં હાઇડ્રોકાર્બનનું દહન કરો, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે. 6 કાર્બન છે, અહીંયા 6, હાઇડ્રોજન 6 છે, અહીંયા 3. આની સ્થિતિ લિક્વિડ, આની સ્થિતિ ગેસ, આની સ્થિતિ પણ ગેસ. ઓક્સિજન 6 દુ 12 ને 3 15 થયા. અહીંયા મારે 15 ના છેદમાં 2 લખવા પડે, અથવા તો 7.5 લખી શકાય. તો આ પ્રક્રિયાની અંદર સંકળાયેલો પહેલા મારે ડેલ્ટા N ગેસિયસ મેળવવો પડે. તો N ગેસિયસ એટલે નિકોજો બાજુ વાયુના મોલ કેટલા, તો કે 6, પ્રક્રિયક બાજુ તો કે 7.5, એટલે 6 - 7.5 મને મળશે -1.5. બસ હવે કામ શેનું થઈ ગયું? ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા N ગેસિયસ RT. અને આની અંદર આપણે કિંમતો મૂકી દઈએ. તો આંતરિક ઉર્જાનો ફેરફાર આપેલો છે -3268, ડેલ્ટા N ગેસિયસ ઈ છે -1.5, એટલે ઈ તો પ્લસ વાળું પદ છે એટલે માઈનસ તો થવાના છે. -1.5 ગુણ્યા આ શેમાં છે? કિલોજૂલમાં. તો R પણ મારે કિલોજૂલમાં જ લેવો પડે. 8.314 ગુણ્યા 10 - 3 તાપમાન તો કે 300 કેલ્વિન. તો પહેલા કૌંસની જે સંખ્યાઓ છે, કૌંસની સંખ્યાનો આપણે ગુણાકાર કરી નાખીએ. 1.5 ગુણ્યા 8.314 ગુણ્યા 300 ભાગ્યા 1000, એટલે 3.74 આવશે. એટલે -3268 માઈનસ 3.74, અને બેનો સરવાળો થશે એટલે પ્લસ 3268, એટલે આપણને જવાબ મળશે 3271, એટલે માઈનસ 3271.74. એકમ કયો આવશે? તો કે આ શેમાં છે? કિલોજૂલમાં. આપણને જવાબ મળશે કિલોજૂલ પ્રતિ મોલ નામના એકમમાં. તો આ પ્રમાણે એન્થાલ્પીનો ફેરફાર આપણે ગણી શકીએ. અને છેલ્લે એક દાખલો કે જેની અંદર મોટા ભાગની રીતો આવી જાય છે. એન્થાલ્પીનો ફેરફાર કેવી રીતે શોધવો, મુક્ત ઉર્જાનો ફેરફાર કેવી રીતે શોધવો, એન્ટ્રોપીનો ફેરફાર કેવી રીતે શોધવો, સંતુલન અચળાંક કેવી રીતે શોધવો, એટલે એક જ દાખલાની અંદર બધી જ ગણતરીઓ આવી જશે. તો અહીંયા ધ્યાન આપો, રકમો અહીંયા લખી દઉં છું. 298 કેલ્વિન તાપમાને 298 કેલ્વિન તાપમાને NO ગેસ અને NO2 ગેસ નાઇટ્રિક ઓક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ ની પ્રમાણિત સર્જન ઉષ્મા ના મૂલ્યો અનુક્રમે 90.37 કિલોજૂલ પ્રતિ મોલ અને 33.85 કિલોજૂલ પ્રતિ મોલ આપેલા છે. NO ગેસ, નાઇટ્રિક ઓક્સાઇડ નામનો ગેસ, ઓક્સિજન ગેસ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ ગેસ ની 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે
એન્ટ્રોપી અનુક્રમે $210.45 205 240.6 કિલો જૂલ પ્રતિ મોલ છે। તો નીચેની પ્રક્રિયા માટે એન્થાલ્પીનો ફેરફાર, એન્ટ્રોપીનો ફેરફાર, મુક્ત ઉર્જાનો ફેરફાર અને સંતુલન અચળાંકના મૂલ્યો શોધો। સંતુલન અચળાંક એટલે કે તો પ્રક્રિયાનું સમીકરણ આપણને આવું આપેલું છે 2NO ગેસ પ્લસ O2 ગેસ એની અંદરથી બને છે NO2 ગેસ। આવું સમીકરણ આપેલું છે। તો આના અનુસંધાને આપણે ચાર મૂલ્યો અથવા ચાર જવાબ મેળવવાના છે કે એન્થાલ્પીનો ફેરફાર, બીજો એન્ટ્રોપીનો, ત્રીજો મુક્ત ઉર્જાનો અને ચોથો સંતુલન અચળાંક। ચલો પ્રક્રિયાનું સમીકરણ આપેલું છે અને ಈ પ્રક્રિયામાં સંકળાયેલા જે પ્રક્રિયકો છે એમાંના એની મને પ્રમાણિત સર્જન ઉષ્માનું મૂલ્ય આપ્યું છે। NO2 એની પણ પ્રમાણિત સર્જન ઉષ્માનું મૂલ્ય આપ્યું છે। આની પર પ્રમાણિત સર્જન એન્થાલ્પી અથવા એની પ્રમાણિત સર્જન ઉષ્માનું મૂલ્ય શૂન્ય હોય કારણ કે એની પ્રમાણિત સ્થિતિમાં છે। તો મારે આ પ્રક્રિયા સાથે સંકળાયેલો એન્થાલ્પીનો ફેરફાર શોધવો હોય તો આમ લખી શકું કે ભાઈ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર એટલે આ ડેલ્ટા R ઓફ H0 નિપજોની એન્થાલ્પીનો સરવાળો, નિપજોની એન્થાલ્પીનો સરવાળો માઈનસ પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો અથવા તો નિપજોની પ્રમાણિત સર્જન એન્થાલ્પી એનો સરવાળો માઈનસ પ્રક્રિયકોની પ્રમાણિત સર્જન એન્થાલ્પીનો સરવાળો। તો પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પીનો નિપજોની સર્જન એન્થાલ્પીનો સરવાળો માઈનસ પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પીનો સરવાળો। તો નિપજમાં કોણ છે તો કે 2 મોલ NO2 એટલે હું આવું લખી શકું કે 2 ગુણ્યા સર્જન એન્થાલ્પી ઓફ NO2 માઈનસ પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પી તો કે 2 ગુણ્યા સર્જન એન્થાલ્પી ઓફ NO પ્લસ સર્જન એન્થાલ્પી ઓફ O2 પણ આની તો સર્જન એન્થાલ્પી શૂન્ય હોય એટલે આટલેની આપણે કિંમતો મૂકવી પડશે। ચલો 2 ગુણ્યા NO2 ની સર્જન એન્થાલ્પી એનું મૂલ્ય છે 33.85 માઈનસ 2 ગુણ્યા NO ની સર્જન એન્થાલ્પી ઈ છે 90.33 તો આના ઉપરથી મને હવે હું ગુણાકાર અને બાદબાકી કરું એટલે પ્રક્રિયામાં એન્થાલ્પી ફેરફાર મળી જશે। તો 33.85 ગુણ્યા 2 એટલે 67.7 માઈનસ 90.33 ગુણ્યા 2 180.66 તો એની અંદરથી હું 67.7 બાદ કરી નાખું એટલે મને જવાબ મળશે માઈનસમાં -112.96 એકમ તો કે બધા એકમો કિલો જૂલમાં છે એટલે કિલો જૂલ પ્રતિ મોલ નામના એકમમાં મળી જશે। ત્યાર પછી તો પહેલો જવાબ આપણો આવી ગયો એન્થાલ્પીનો ફેરફાર। એ જ રીતે એન્ટ્રોપીનો ફેરફાર શોધવો હોય તો એન્ટ્રોપીનો ફેરફાર એમાં પણ આપણને પ્રક્રિયકો અને નિપજોની એન્ટ્રોપી આપેલી છે।
સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમાં ઘન પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય હોય ક્યારે તો કે 0 કેલ્વિન પણ આની એન્ટ્રોપી શૂન્ય ના હોય તો અહીંયા ત્રણેયની આપણને એન્ટ્રોપીઓ આપેલી છે તો જે રીતે મેં એન્થાલ્પીના ફેરફારનું સૂત્ર વાપર્યું છે એ જ રીતે આપણે એન્ટ્રોપીનો ફેરફારનું સૂત્ર વાપરી દઈએ તો પ્રક્રિયાનો એન્ટ્રોપી ફેરફાર નિપજોની એન્ટ્રોપી એટલે 2 મોલ એટલે 2 ગુણ્યા એન્ટ્રોપી તો એન્ટ્રોપીનો સિમ્બોલ S છે એન્ટ્રોપી ઓફ NO2 માઈનસ એન્ટ્રોપી ઓફ 2 મોલ NO એટલે 2 ગુણ્યા એન્ટ્રોપી ઓફ NO પ્લસ 1 મોલ O2 છે એટલે એન્ટ્રોપી 1 ગુણ્યા એન્ટ્રોપી ઓફ O2 ચલો એન્ટ્રોપી બધાની આપણને આપેલી છે NO2 ની એન્ટ્રોપી તો ત્રીજા ક્રમે NO2 ની એન્ટ્રોપી છે એટલે 2 ગુણ્યા 240.6 માઈનસ એના પછી 2 ગુણ્યા NO ની એન્ટ્રોપી તો એ છે 210.45 તો 2 ગુણ્યા 210.45 પ્લસ O2 ની એન્ટ્રોપી તો O2 ની એન્ટ્રોપી 205 છે સમજ પડે છે ચલો હવે તો 240.6 ગુણ્યા 2 240.6 ગુણ્યા 2 240.6 ગુણ્યા 2 481.2 માઈનસ 210.45 ગુણ્યા 2 એનો જવાબ છે 420.9 પ્લસ 205 એટલે 625.9 તો અહીંયા આપણને જે એન્ટ્રોપી આપી હતી પણ બધી કિલો જૂલ નામના એકમમાં હતી એટલે અહીંયા જે આપણને જવાબ મળશે એ કિલો જૂલ પ્રતિ મોલ નામના એકમમાં મળશે તો 625.9 માઈનસ 481.2 144.7 એટલે માઈનસ 144.7 આટલા કિલો જૂલ પ્રતિ મોલ નામના એકમમાં એન્ટ્રોપીનો ફેરફાર મળી જશે હવે આપણે શોધવું છે મુક્ત ઊર્જાનો ફેરફાર તો મુક્ત ઊર્જાનો ફેરફાર એટલે તો કે ડેલ્ટા RG0 ડેલ્ટા RH0 માઈનસ T ડેલ્ટા RS0 ચલો એન્થાલ્પીનો ફેરફાર આપણી પાસે છે માઈનસ 112.96 માઈનસ પછી T એટલે તાપમાન 298 કેલ્વિન એટલે 298 ગુણ્યા એટલે એ માઈનસ છે ડેલ્ટા S એટલે પ્લસ થઈ જશે તો ઈ છે 144.7 એટલે ઈ માઈનસ ને આગળ માઈનસ એટલે પ્લસ કરી નાખું છું અહીંયા ચલો 298 ગુણ્યા 144.7 એટલે 43,120.6 ઈ પ્લસ માં અને માઈનસ 112.96 તો આની અંદરથી હું માઈનસ 112.96 એટલે મને મળશે 43,007.64 કયા એકમમાં મળશે તો કે આ બધા એકમો કિલો જૂલમાં હતા એટલે આ મને કિલો જૂલની અંદર મળશે અને હવે મારે શોધવું છે મુક્ત ઊર્જાનો ફેરફાર
મુક્ત ઉર્જાનો ફેરફાર 144 આવે છે, 112.96 આવે છે. એન્થાલ્પીનો ફેરફાર છે -112.96. તાપમાન અને એન્ટ્રોપીનો ફેરફાર છે 144.7. ફરી એક વખત 144.7 ગુણ્યા 298 43120.6 માઈનસ 112.96 એટલે 43007.64 આટલા કિલો જૂલ આવશે. હવે આપણે સંતુલન અચળાંક મેળવવો છે. તો સંતુલન અચળાંક મેળવવો હોય તો આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા Rg0 -2.303 RT log K. તો R ની વેલ્યુ આપણે જે એકમમાં લઈએ તો મુક્ત ઉર્જાનો ફેરફાર કિલોજૂલમાં છે તો R કિલોજૂલમાં લઈ લઈએ તો અહીંયા લખીશું 43007.64. આ -2.303 છે તો -2.303 R ની કિંમત 8.314 ગુણ્યા 10⁻³ તાપમાન 298 અને log K. માઈનસ છે એ માઈનસ છે તો એના અનુસંધાને આપણને જે જવાબ મળશે મુક્ત ઉર્જાનો ફેરફાર જૂલમાં આપણે 43000 આવે છે અને 69919 આવે છે. ભૂલ થઈ છે કે delta G is equal to delta H minus T delta S. delta H એની વેલ્યુ છે આટલી માઈનસ T delta S એ માઈનસ છે એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. આ માઈનસ છે તો આટલો જવાબ આવે છે. કઈ વાંધો નહીં, આપણે ગણતરી કરી જોઈએ શું થાય છે. અહીં સુધી તો બરાબર જ છે. delta G is equal to delta H minus T delta S. चलो log K बराबर 43007.64 ભાગ્યા 2.303 માઈનસ માં જવાબ આવશે ગુણ્યા 8.314 ગુણ્યા 10⁻³ ગુણ્યા 298. चलो આનો ભાગાકાર ગુણાકાર કરીએ. તો 43007.64 ભાગ્યા સોરી પેલા 1000 ઉપર લઈ જઈએ એટલે 43000 2 10 100 જતા રહેશે 704.0 ભાગ્યા 2.303 ભાગ્યા 8.314 ભાગ્યા 298. તો 7537 પોઈન્ટ બહુ મોટો જવાબ આવે છે.
જૂલની અંદર મૂલ્યો હોય તો મુશ્કેલી થાય. તો ડેલ્ટા H ડેલ્ટા S એની એન્ટ્રોપી આપેલી છે. અહીં સુધી બરાબર છે, પણ અહીંથી ક્યાંક ભૂલ આવે છે. ડેલ્ટા G is equal to ડેલ્ટા H minus T ડેલ્ટા S. ડેલ્ટા H ની વેલ્યુ છે 112.96, તાપમાન 298. આ છે માઈનસ, એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. અહીં જવાબ ખોટો આવે છે. તો રીત આ જ છે. હવે ક્યાંક ગણતરીમાં અથવા રકમની અંદર આંકડાની અંદર ભૂલ રહી ગઈ હશે, એના હિસાબે આપણો જવાબ આટલો આવે છે. હવે એના અનુસંધાને જે મુક્ત ઉર્જાનો ફેરફાર આવે પછી તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો, અને આના અનુસંધાને આપણે આગળ એક દાખલો ગણ્યો છે, log k ને કરતા બનાવો. એટલે કદાચ નિશાનીમાં ક્યાંય ભૂલ રહી ગઈ હોય આંકડા લખવાની અંદર, તો પણ એવું બની શકે. તો આ રીતથી તમે ચાલશો એટલે મુક્ત ઉર્જાનો ફેરફાર આવી જશે, અને એ આવી જાય પછી આ સમીકરણનો ઉપયોગ કરી અને આપણે એનો સંતુલન અચળાંક શોધી શકીએ. તો અહીંયા આપણે દાખલાઓની ચર્ચા પૂરી કરીએ છીએ. આવતા વિડીયોની અંદર આપણે નવું ચેપ્ટર રેડોક્સ પ્રક્રિયાની વાત કરીશું. નમસ્કાર.